જય માતાજી મિત્રો, આજે હશે આપણા રનિંગનો બીજો દિવસ। હવે સવારે વહેલા જો ધીમે ધીમે દોડવાનું ચાલુ કર્યું છે। હવે જોઈએ આજ કેટલુંક દોડવી છે, ધીમે ધીમે ચાલુ કર્યું છે ભાઈ દોડવાનું। હવે ભાઈ અડધો કિલોમીટર જેટલું દોડવી છે, દોડી રહ્યા છે। હવે જોઈએ છે કેટલુંક દોડવી, લગભગ આજે રીતે 1.5 કિલોમીટર દોડવાનું છે। હવે ધીમે ધીમે દોડતા જઈએ છીએ, બહુ ફાસ્ટ નથી દોડતા, ધીમે ધીમે પછી સ્પીડ વધારશું દિવસે દિવસે। હવે ધીમે ધીમે દોડીને જઈએ છીએ, આજ જોઈએ કેટલું દોડવું, લગભગ 1.5 કિલોમીટર જેટલું દોડવાનું છે। અડધક પહોંચી ગયા છીએ, હવે કિલોમીટર જેટલું દોડવાનું છે। હવે ભાઈ 1.5 કિલોમીટર પૂરું કરીને હવે નાળા ઊભા છે। હવે નાળા ઘડીક પોરો ખાઈને પછી 100 મીટરની સ્પ્રિન્ટ મારવાની છે। હવે તો આગળ જઈને હવે એક સ્પ્રિન્ટ મારી દઈએ। તો ભાઈ હવે સામેથી આવીને 100 મીટરની સ્પ્રિન્ટ મારવાની છે। એવો ટાઈમિંગ નથી કે એટલી ટાઈમિંગ પૂરું કરવાનું, તો ફાસ્ટ એક સ્પ્રિન્ટ મારવાની છે ભાઈ। ટાઈમિંગ પછી થોડો દિવસ જાય પછી જોવું કેટલું થાય છે। હવે ભાઈ 100 મિનિટની સ્પ્રિન્ટ મારીને હવે પથ્થરથી આ ભાઈ હવે બોડી બનાવવાની છે। અહીંથી પથ્થર હવે નાળેથી ગોતી લીધો છે। હવે જોઈએ એનાથી ઘડીક એનાથી કસરત કરવી છે। હવે બે હાથે વારાફરતી કસરત કરવાની છે આજ પથ્થરથી ભાઈ। હવે પછી વારાફરતી આ પથ્થરથી ભાઈ કસરત કરવાની છે। હવે ઘડીક આ હાથમાં ઘડીક આ હાથમાં ભાઈ બે હાથે આજ પથ્થરથી ભાઈ કસરત કરવાની છે વારાફરતી બે હાથે। This is body builder. Is Jaipal. This camera. Huh? This camera. This camera with body. તો હવે ભાઈ આ એનર્જી ડ્રિંકનું ભાઈ ખાલી ડબલું જોડ્યું છે। હવે આને ભાઈ ફૂટબોલથી રમતા રમતા હવે આગળ જઈએ છીએ। હવે એને આરો લેતો જવું છે પેટ સુધી। હવે ફૂટબોલ ભાઈ હવાના પરમાં મળી જશે મફતમાં। હવે જઈએ છીએ રમતા રમતા નાળેથી। હવે દોડે ગયા હતા, હવે હાલીને આવવાનું છે। હવે રમતા રમતા આગળ જતા હતા ત્યાં એક હવે 100ની નોટ ચડી ગઈ છે। હાલો એ તો એટલે હોવાનો ફાયદો થઈ જશે હોવાનું એનર્જી ડ્રિંક ખાલી મળી ગયું છે અને 100 રૂપિયા ભાઈ મળી જશે આ રસ્તેથી। જેના હોય એને લઈ જજો ભાઈ, મળ્યા છે તમારો કોન્ટેક્ટ કરીને ભાઈ 100 રૂપિયા મળ્યા છે, જેના હોય એને લઈ જજો। પાછા 100ની નોટ લઈને અમે પાછા ફૂટબોલ રમતા રમતા આગળ જઈએ છીએ। જો ભાઈ 100 નોટ બતાવે છે। વાવણી લિંક આપણે સુધીની દરેક સમસ્યા ઉકેલ માત્ર એગ્રો સ્ટાર QR કોડ સ્કેન કરો, ડાઉનલોડ કરો, મેળવો સ્ટાર 100 પોઈન્ટ સુધી રૂપિયા 100। ભાઈ નોટ તો હવે ભાઈ એડબેટા હતી ભાઈ। હવે અહીંથી આપણે એક આયુર્વેદિક કંઈક દાંતણા કાપી લેવી છે બે। આ તો ભાઈ એગ્રો સ્ટારવાળાની એડબેટા હતી, અમને તેનાથી 100 રૂપિયા ચડી જાય ભાઈ, ડુપ્લિકેટ હતી। અહીંથી કંઈક આયુર્વેદિક હવે બે દાંતણ કાપી લેવી। હવે અને દાંતણ કરતાં કરતાં હવે જવા દઈએ ભાઈ, બીજા નાળે જવાનું છે। હવે ત્યાં થોડીક કસરત કરવાની છે। દાંતણમાં ખબર પડશે નહીં કે આ બે હવે દાંતણ કાપી લીધા છે આયુર્વેદિક, પછી ત્યાંથી જવાનું છે આગળ ભાઈ। દાંતણ કરતાં કરતાં બીજા નાળે ઊભા રહેવું, ત્યાં પાછા કસરત કરશું। હવે નાળા પગીને જો આ ભાઈ તો હવે શર્ટ કાઢીને હવે કસરત ચાલુ કરી દીધી છે। આ વારાફરતી ભાઈ અલગ અલગ કસરત કરશું। હવે આ ભાઈ તો શર્ટ કાઢીને સવારના પરમાં ભાઈ કસરત ચાલુ કરી દીધી છે। હવે આ ભાઈનું ભાઈ હવે ઘડીક રહીને આપણે મોટિવેશન અને કસરત જોવું ભાઈ કેવી કરે છે તો સાંભળજો। તમે પોલીસની, આર્મીની, SSC GDની, નેવી, એરફોર્સ
ની તૈયારી કરતા હોય અને તમારે રનિંગમાં ટાઈમિંગ ન આવતું હોય, તમારા સ્ટેપ ન ખુલતા હોય, તો બે હાથ અહીંયા મેકવાના, પાછળ આ રાખો અને આ પોઝિશનમાં કરવાનું, અને તમારા સ્ટેપ ખુલશે, તમારું ટાઈમિંગ ઓછું આવશે. જો 2 મિનિટ વિડીયો જોઈ લો તમે, પછી તમે તમારી રીતે સ્ટેપને એક આનથી સ્ટેપ ખુલે, રનિંગમાં તમારે ટાઈમિંગ ઓછું આવશે, તમારા હાથોમાં ભરાવો છે, દુખાવો દુખતો છે એ મટી જાય. આ છે ડાયમંડ પુશઅપ. આમ કરવાથી પગનો થાક ઉતરે છે. કાંઈ ધંધો નહીં કેતો. रख हौसला, वो मंजिल भी आएगी, मंजिल के पास ऊपर मंजिल भी आएगी, मंजिल के पास चलकर समुंदर भी आएगा. तो भाई